નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 31 બાબા સાહેબ તરખણના પત્ની પુત્રની અચોડ સાંઈ ભક્તિ અધ્યાયમાં આગળ વધીશું। બાબા સાહેબ તરખણ વાંદરામાં રહેતા હતા। તેઓ પ્રાર્થના સમાજિષ્ઠ હતા। તેમની પત્ની અને પુત્ર સાંઈબાબાના ભક્ત હતા। બળવંતે ઘરમાં સાંઈબાબાની છબીની સ્થાપના કરી હતી। તેઓ એ છબીની રોજ ભાવથી પૂજા કરતા। એકવાર બાબા સાહેબની પત્ની અને બળવંતે શિરડીમાં મે વેકેશન ગાળવાનું નક્કી કર્યું, પરંતુ સાંઈબાબાની પૂજા કોણ કરે એથી બળવંતે શિરડી જવાનું માંડી વળ્યું। પરંતુ બાબા સાહેબે કહ્યું, હું રોજ સાંઈબાબાની પૂજા કરીશ, તમે બંને શિરડી જઈ આવો। બાબા સાહેબની પત્ની અને બળવંત શિરડી ચાલ્યા ગયા। બીજે દિવસે બાબા સાહેબ સ્નાન કરી પૂજા કરવા ગયા, પરંતુ ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે સાંઈબાબાની પૂજા કેવી રીતે કરવાની તે તો પૂછવાનું જ રહી ગયું। એમણે દીવો કરી સાકરના ગાંગડા પ્રસાદમાં ધરાવ્યા અને સાંઈબાબાને નમસ્કાર કરતા બોલ્યા, બાબા, હું મારા પુત્ર જેવી પૂજાની વિધિ કરી શકતો નથી, કારણ કે એ મને ખબર જ નથી। તો મેં જે પૂજા કરી છે તેનો સ્વીકાર કરજો। પછી એમણે પ્રસાદ વેચી દીધો। એ રીતે બીજે દિવસે એમણે સાકર ધરાવી। ત્રીજે દિવસે મંગળવારે તેઓ પૂજા કરવાનું ભૂલી ગયા। બપોરે જમવા બેઠા ત્યારે સાકરનો પ્રસાદ નહોતો। એમણે રસોઈયાને પૂછ્યું તો એણે કહ્યું, સાહેબ, તમે આજે પૂજા કરવાનું અને પ્રસાદ ધરાવવાનું ભૂલી ગયા છો। બાબા સાહેબે તરત જ ઉઠીને સાંઈબાબાને પ્રણામ કરતા ક્ષમા માંગી અને સાથે બોલ્યા, બાબા, મને પૂજાની વિધિ તો સમજાવો। પછી બપોરે એમણે આ સર્વ વિગતનો એક પત્ર લખ્યો અને પુત્રને સૂચના આપી, આ પત્ર સાંઈબાબાને ચરણે ધરી મારાથી પૂજા ભૂલી જવાય તે બદલ ક્ષમા માંગજો। એ જ સમયે મંગળવારે શિરડીમાં બપોરની આરતીની દ્વારકામાઈમાં તૈયારી થઈ રહી હતી। ત્યારે સાંઈબાબાએ શ્રીમતી તરખણને કહ્યું, માં, હું વાંદરા તમારા ઘરે સવારે ભોજન કરવા ગયો હતો, પણ મારા માટે કશું જ ન હતું। મારે ભૂખ્યા જ આવવું પડ્યું। તેઓ બાબાની વાત સમજે નહીં, પણ એમનો પુત્ર બળવંત સમજી ગયો કે આજે પિતાજી પૂજા કરવાનું ભૂલી ગયા લાગે છે। એમણે વાંદરા જવા આજ્ઞા માંગી, પણ સાંઈબાબા બોલ્યા, વાંદરા જવાની જરૂર નથી, અહીં જ પૂજા કરો। બળવંતે તરત જ પિતાને પત્ર લખ્યો કે તમે મંગળવારે પૂજા કરવાનું ભૂલી ગયા લાગો છો, તો હવે એવી ભૂલ ન કરતા, અને સાંઈબાબાની કહેલી વાત પત્રમાં લખી નાખી। બાબા સાહેબનો પત્ર બળવંતને મળ્યો ત્યારે બધા અચંબામાં પડી ગયા, અને બળવંતનો પત્ર બાબા સાહેબને મળ્યો ત્યારે તેઓ પણ અચરજ પામ્યા। પછી તેઓ પણ સાંઈબાબાના ભક્ત બની ગયા। એકવાર સાંઈબાબાના ભક્ત પુરંદરે શિરડી જતા હતા, ત્યારે બાબા સાહેબની પત્નીએ પુરંદરેની પત્નીને 2 રીંગણા આપ્યા અને કહ્યું, એક રીંગણાનું ભરત બનાવજો અને બીજા રીંગણાના કાપ બનાવી બંને વાનગી સાંઈબાબાને ધરાવજો। પુરંદરેની પત્નીએ એક રીંગણનું ભરત બનાવ્યું, પણ કાપ બનાવવાનું ભૂલી ગયા અને ભરત લઈ દ્વારકામાં ગયા। એમણે બાબાને એ ધરાવ્યું। બાબાએ તે ચાખીને ભક્તોમાં વેચી દેવા કહ્યું। પછી રીંગણાના કાપ માંગ્યા। પુરંદરની પત્નીને ખ્યાલ આવ્યો કે તેઓ ભૂલી ગયા। એક ભક્તે રાધાકૃષ્ણ માઈ પાસે જઈને રીંગણાના કાપ માંગ્યા। રાધાકૃષ્ણ માઈને થયું, આ મોસમમાં રીંગણા ક્યાંથી લાવવા? ત્યાં જ પુરંદરની પત્ની આવ્યા અને એમણે બીજું રીંગણું આપ્યું। બંને એના કાપ બનાવ્યા અને સાંઈબાબાને ધરાવ્યા। સાંઈબાબાની સર્વજ્ઞતાની આ વાત સાંભળી બધા અચંબામાં પડી ગયા। એકવાર ગોવિંદરાવ માનકર પિતાનું શ્રાદ્ધ કરવા શિરડી ગયા, ત્યારે બાબા સાહેબની પત્નીએ એમને પેંડા આપ્યા અને કહ્યું, આ પેંડા બાબાને જરૂર ખવડાવજો। માનકર પેંડા લઈ ગયા। તેઓ દ્વારકામાઈમાં સાંઈબાબાના દર્શન કરવા ગયા ત્યારે પેંડા લઈ જવાનું ભૂલી ગયા। સાંઈબાબાના દર્શન કરી એ બાબાના ચરણોમાં બેઠા ત્યારે સાંઈબાબાએ પૂછ્યું, તું મારા માટે કંઈ લાવ્યો છે? એ બોલ્યો, ના બાબા, તરખણ માએ મારા માટે કંઈ જ ન મોકલ્યું। આ સાંભળીને માનકરને પેંડા યાદ આવી ગયા। એ શરમાઈને સીધો ઉતારે આવ્યો અને પેંડા લાવીને બાબાના હાથમાં આપ્યા। બાબા તરત જ એક પેંડો ખાઈ ગયા અને બાકીના બધાને વેચી દેવા કહ્યું। આમ બાબા પોતાના ભક્તની પ્રેમભાવ ભરી ભક્તિનો અવશ્ય સ્વીકાર કરે છે, તેનું આ એક ઉદાહરણ છે। શ્રીમતી તરખણ શિરડી રહેતા ત્યારે વિશેમાં જમી લેતા। એકવાર તેઓ જમવા બેસતા હતા ત્યારે એક કૂતરો આવીને ઊભો રહ્યો। એમણે કૂતરાને પ્રેમથી અડધો રોટલો મૂક્યો, પછી પોતે જમ્યા। કૂતરો તરત જ અડધો રોટલો ખાઈ ગયો। સાંજે તરખણ પત્ની દ્વારકામાઈમાં ગયા ત્યારે સાંઈબાબા બોલ્યા, માં, આજે તમે મને જે ભાવથી મને રોટલો ખવડાવ્યો એ મને બહુ ભાવ્યો। એનાથી મારું પેટ ભરાઈ ગયું। હજી મને એનો ઓળકાર આવે છે। તરખણ પત્ની બોલ્યા, બાબા, મેં તમને આજે જમાડ્યા જ ક્યાં છે? હું તો વીસીમાં જમું છું। બરાબર યાદ કરો, પહેલાં કૂતરાને રોટલો ખવડાવ્યો હતો ને? સાંઈબાબાએ ફરી યાદ કરાવ્યું। હા, એક કૂતરાને મેં આજે રોટલો આપ્યો હતો, તે જ તો યાદ કરાવું છું। હું કૂતરા, બિલાડા, ગાય, બકરી,
નાકી, મચ્છર બધામાં વાસ કરો છો. તમે પ્રાણી માત્રમાં મને જોવાનો પ્રયાસ કરો અને બધા માટે પ્રેમભાવ રાખી મદદ કરો. એ જ મારી ભક્તિ છે. આમ સાંઈ બાબાએ ભક્તિનો માર્ગ એમને સરળ રીતે સમજાવી દીધો. તરખંડ પત્નીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેઓ બાબાને પગ લાગ્યા અને બોલ્યા, બાબા, તમે કેટલી સરળ ભાષામાં મને ભક્તિનો માર્ગ સમજાવી દીધો. તમે સર્વજ્ઞ છો, સૃષ્ટિના કણકણમાં સમાયેલા છો. તમારી ઈશ્વરીય દિવ્યતાનું વર્ણન કરતાં મને આવડતું નથી. મારું અહોભાગ્ય કે બાબા તમે અમને મળી ગયા. તમારા ચરણોની ભક્તિ કરીને અમે સરળતાથી બહુપાર ઉતરી જઈશું. સાંઈ બાબા હસ્યા પણ બોલ્યા નહીં. સાંઈ બાબા સાચા અને દિવ્ય સંત હતા. તેઓ સામાન્ય પહેરવેશ પહેરતા, સામાન્ય જગ્યામાં રહેતા, સામાન્ય ખોરાક લેતા, સામાન્ય મનુષ્યની જેમ વર્તન કરતા, ગુસ્સો કરતા, નૃત્ય કરવા બેસી જતા, બાળકો સાથે રમવા બેસી જતા, રસ્તે જતા હોય અને કોઈ અજાણ્યા એમને બોજ ઉપાડવા કહે તો બોજ પણ ઉપાડતા. તેઓમાં એકેય દૂષણ ન હતું. અજાણ્યાને ખ્યાલ જ ના આવે કે તેઓ દિવ્ય અવતારી પુરુષ છે. સંતો અને યોગીઓ પણ એમના ચરણોમાં નમસ્કાર કરતા. તેઓ તેમના ભક્તોની સતત ખબર રાખતા. ઘણીવાર અજાણ્યાની કે દૂર રહેતા માનવની ઘટના જોઈને એને પણ મદદ કરતા. મનુષ્ય તો શું, પશુ, પક્ષી, કીડા, વનસ્પતિ બધાનું દુઃખ મહેસૂસ કરતા અને અતિ કરુણાથી એને સહાયતા કરતા. એમના જીવનકાળ દરમિયાન એમણે એમની ભક્તિ કરી, એને સદગુરુ માન્યા અને ઈશ્વર માન્યા. એ અતિ ભાગ્યવાન જીવ હશે. સાંઈ બાબાના હૃદયમાં એટલો પ્રેમ અને કરુણા હતી કે તેઓ બોલ્યા હતા, જે ભક્તિથી, તે પ્રેમથી મને યાદ કરશે, મનોમન પણ દ્વારકામાઈના પગથિયા ચડશે અને મારી મદદ માગશે તો તેને હું અવશ્ય મદદ કરીશ. મારા હાડકાં પણ મારા ભક્તને જવાબ આપશે અને સહાયતા કરશે. એ જ આજે સાચું ઠર્યું છે. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિતમાં બાબા સાહેબ તરખંડના પત્ની પુત્રની અજોડ સાંઈ ભક્તિ નામનો અધ્યાય 31 સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.